ચલ હવે અરે રે હું બોલ એવું થયો ને 60,000 નું લો થયું હાય વેરા વળી જઈ આપણી તો સરપંચના ઇતિહાસ લાયા હતા 10,000 જઈને નવે તો આળાને આલ્યા બાલે તો કોકના કોમમાં આવી સરપંચ બધી નીકળી જાય ટીવી બંધ કરી ના તો સરપંચ ના જે પૈસા લેવા દે થતું તો નહીં બાર એક જ બંધ કરી દે સરપંચે ખાના ટાઈમે આપણને કોમ આવ્યા હતા જે પૈસા વ્યવહાર તો આચવો પણ કોકનો સરપંચ તો પા કોમમાં આવી વ્યવહાર ના તો જઈને પૈસા લે લે તો સરપંચે ખુશ થઈ જાય છે કે આ શિવાજી વ્યવહાર એક નંબર હો હા સરપંચ સરપંચ તો ઊંઘ્યા લાલ હાટ સરપંચ હા ઉઠો કઈ તો ઊંઘ્યા હાલો ઊંઘ્યા અરે શું કરીએ તાકાત ઊંઘ્યા હાલ ખેતર બજે ને તો ઊંઘ્યો આડો પડું તાર હું થયું કહું 40-50,000 નું કહું સરપંચ ને જઈ પૈસા લેવા લે લાવો દેડો વાંધો નહીં એક દાડો અગાઉ તો છો તમે એક દા અગાઉ એમ મહિનાનું વ્યાજ આલો 15,000 રૂપિયા 11,000 રૂપિયા આલો બરાબર 11,000 ગણી ન લાવ્યો તો તમને એક વખત ભાગ તો તમારા ગણી લઉં લાવો હું ગણી લો લો સારું યાર સરપંચ તમે કોમમાં આયા ના હું તો કપા વાયા ગણવો કોમ થઈ ગયું ને તમારું બસ તાર આપણે તો જો કોકનું કોમ થાય એટલું સારું તમારે કોમ થઈ ગયું અદા ખેતી પૈસા ના લઈ જતો થોત તાર યાર માર ખેતી ના કરી હોત ને. માર તો સારું યાર કઈ આવી રહી તાર પછી યાર કમ્પ્લેટ જોઈ લેજો પા હા કમ્પ્લીટ 11,000 રૂપિયા બરોબર હા એડો ના સરપંચ ઊંઘો તા પા હા રેડો આ તો કહું હા. સરપંચ ના જે પૈસા લે લે મને ઊંઘ નથી આવતી યાર તમે પૈસા લીધા નથી મિતા ઓ મિતા હું કાકા કે પેલો ચોપડો લાવડો ચોપડો ઓ આ ટાઈમ થઈ ગયો બધો તે પૈસા વેલી બધો ને બધા પૈસા આવી જશે હવે 100 મહિના થઈ ગયા લે આ પૈસા મેલ દે પેલા આપણે ડબ્બા મેલ દે બરોબર કાળી પેટીમાં કમ્પ્લીટ ના રે ભાવ કમ્પ્લીટ 11,000 રૂપિયા મિતા શિવાજી ને આવી જાય બરોબર હવે કના બાકી જો આપણા સગનજીના બાકી સગનજી પણ લાખ રૂપિયા લેવાના 100 મહિનાનો વાયદો થઈ ગયો એનો વેત તો ટાઈમ લેતા કરાવી હતી આપણે ના આવી જાય તો હજી તો વાર જ. એક દાડો હજી વાર આ તો કાલ આપણે કાલ તો શિવજી વહેલા આવી જાય ને એક દાડો અગાઉ આવી જાય હા એક દાડો મોડી આવી જાય તો આપણે હજી કાલ જ વાયદો વાયદા ઉપર આપણે એક બે દાડા વાત જોવી પડે પૈસા વધુ ના આવે એક બે દાડા લેટ થયો કોઈ બધા કામ પૈસા ના આવે. ટાઈમ તો પૈસા ના આવે જો બસ કિલો બના બાકી કિલો બનો ટાઈમ થયો આજે કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો ઈવને કાલ થાય તો આપણે ઈવને કાલ બાર ઓટો મારી ઈવને કાલ ઓટો મારતા છું બેન બરોબર હું શાંતિથી ઊંઘું તું બેસ હું કેવું તો કિલો બાબાને પૈસા લેવા જવા દે આ ટાઈમ થઈ ગયો પૈસા લઈ આવવા દેવાનું એ તો અમારી હાલવા આપવાનું નહીં તો ખબર હે અમારે તો કદી હાલવા અને કાપવાના નહીં કિલુબા ઓ કિલુબા છોકરો છે ઓ કિલુબા હા ચમ ઊંઘી જાવ તારે હું સા કહું છું લાવડો પેલા પૈસા લાવડો બીમાર શું કહું છું મોઢો પડ્યો છું હાલત બાટલો ઉતર્યો હા શું હાલત બાટલો ઉતર્યો બીમાર પડ્યો એવું હાલત દવાખાનથી આવું હાલત બાટલા ઉતરી રહ્યા હું મારે બીમાર પડ્યા પાછા તણ તો પૈસા ચાલ હાલશો કયો પૈસાનું સેટિંગ હાલ થાય એવું નહીં કહું છું ચાલ થશે થોડા તારા હા ખાઈ જો તો સારું હા યાર એવું ના ચાલો આમ તો અમારે પૈસા તો આમ કીધું તો ટાઈમ છે પૈસા જોશી તમારે 10,000 ની પડી હા હવે તે અમારે તો પૈસા નહીં પડ્યો બીજું બધું ના જોવાનું અમારે એટલે સુનતાઈ નહીં આવવાનું વોટ જતો રહો એ તો વોટ તો પોર સરપંચ માં આયા કે ના આયા પણ પૈસા આપણે પછી? ધંધો કરતા હોય ધંધો છોડી મેલે
થોડું હું શું કહું છું કયો મને પસ્તાવા દો તમારા પૈસા ચોઈ ગયા આજે નહીં 2 દાડામાં આવું બરોબર પાછું 2 દાડામાં આવજો તમને કશો વાંધો નહીં 2 દાડા પછી હાલવા પડશે ફાઇનલ ફાઇનલ હાલવા પડશે કશો વાંધો નહીં હારડો તારું ઊંઘો કશો વાંધો નહીં જો હારડો હા સરપંચ તું તો હા ખા જો એમ કહેતો તો હોટાલો અડિયો કાઢવા પૈસા લેવા અડિયો કાઢતું ચંપલ નહીં પગનો તળિયો કહી દેવાનો હું આ તું 10,000 લેવા ચવા આવું હું તારા 10,000 હા 2 દાડા કીધું ને હજી 4 દાડે તું પાછો તો એક નહીં આ તો ચપટીનો કમાલ છે વાડે કહું છું હા મને પડાતા વખત થઈ જશે 2 દાડા થઈ જાય હવે જવા દે પૈસા લેવા હું કહું શું કહેશો તો પૈસા દાદા લાવવા પડશે જો તો ખરા ઇન્ટર નહીં એ બધું કઢાયા મારે ના જોવાનું હોય યાર તમારો ને જ કઢાયા છે એ બધું મારે ના જોવાનું કઢાયા તો ભરાઈ દેવા પડે બેનનો એવું તો છે ગેરકો પકડી રાખે રવિવાર પડ્યો હોય એટલે એ બધું મારે ના જોવાનું પૈસા લો તમે સરપંચ. જો આજ પૈસા ના આવ્યા તો કાલ તમારે વખો એટલે તમે દાદાગીરી કરો હા સરપંચ દાદાગીરી જો પૈસામાં લેવાના છે તમારાથી થાય કરી લો રૂપિયો નહીં માલે એવું હોય ને હવે હાલ જો ને કાલે વારે શું થાય એટલે હું કરીશ હાર કાલે વારે જોઈ લેજો કાલે વારે જોઈ લેજો તો કાલે શું થાય કાલે વારે જોઈ લેજો તો તમે હું કરશો તમે એમ તો ક્યાં કહું કાલે છું વારે ખબર પડશે એવું થશે હા હા કાલે વારે ખબર આવી પડશે જો એટલો લઈને આવું એટલો લઈ જો હા હાર તો જોઈ લેજો કાકો એટલો કાફી હા હાર તો જોવું હોય તો હું સરપંચને કહેવું પડશે પૈસાનું સેટિંગ જોઈને કહું હલા કરો વ્યાજ આલું ને આવતા મહિના પૈસાનું કરી આલો સરપંચ આવો સગનજી આવો તમે તો જબર બે આવ્યા ટાટા છો એલા હા તો તાર જોત ખરા ગરમી હા ગરમી પંખા ચાલુ કરવા જ પડે કે તાણ આમ ઠંડુ લાગે યાર હું કહેતો તો બોલો હલા કર પૈસાનું સેટિંગ થયું નહીં તે વ્યાજ આલો કીધું અરે મહિના આવતા મહિના પૈસા કરી આલો એવું કરજો કાં? હોય યાર ધંધામાં પર થઈ મારી વાત જાય સાંભળો. હા હાલ આપણે વ્યાજે નહીં લેવું હા. તો મૂડીએ નહીં લેવું રાખવા દીધા મહિનો વાપરો હા તો મારું એક કોમ કરવાનું જો તમે ક્યાં ખાલી તમારા માટેનો મર્ડર કરી નાખું યાર કરી નાખજો ને હાવ હાવ કોમ કરવું પડે મારું કોમ થઈ જશે તમારે બોલો ખાલી પૈસા એક ઉઘરાણી બાકી યાર હાલ પટ્ટી નહીં ચમ? 2 ધક્કા ખાઈને આવે પણ ઉઘરાણી પટ્ટી નહીં નહીં હાલતો હા ઓકે હા 2 દાડા કરી જાય બે દા કઈ દા હેડો આજ તો હું આવું અંગાથી હા તો પટ્ટી હા? આવે બહુ થી હારું યાર પટાઈ દઉં પટાઈ આલું નહીં પૈસા લઈ લઈને નહીં પટાઈ દી આપણે એને તો નહીં પટાવું યાર અમે વેટો તો સજ હા ઓળખો તમે ઓળખતા હશો તમે યાર કોણ હતું આવો પેલા કિલુભાઈ યાર ઓહો હો તમે ભૂલા પડ્યા હતા ને સરપંચ હલાતા છે અરે એવા મને માણસને ખબર પૈસા પણ યાર. ના અપાય નતો જ આપતો ઈ યાર હા આ તો 50,000 લેવા આવ્યા હું હતા પણ મેં ખાલી 10,000 આલે પચાસ નહીં પોંચોય ના લો એવા માણસ નહીં યાર હું કરું યાર મારી આબરૂ જાય એવું તું હું ઈમો હની આબરૂ જાય તાણ કિમી તન વોટ આપ્યો તો ને, તે વોટ આલે તો તે આગળ એ દાડે છોડી મોંથી વાત નતા કરતા મોંથી એ દાડે વાત નતા કરતા પણ હું હા? કરું યાર ગામના સરપંચ એટલે તમે સરપંચ બધાનું વિચારવું હાલો લે પાણી પીવો. તમે બહુ ભૂલા પડી જાય યાર અરે ભૂલા પડ્યા જ પડ્યા પણ હું કરીએ હવે મને ખબર જ હતી કે નતા આપવાના પૈસા તો નતા જ એમાં ખબર જ હતી મને તો હું પૈસા લેવા આવ્યો તમારા જોડી એ વખત મને કીધું જ તમને ચમ ના પાડી તમને ના પાડી તમે લાખ કીધું લાખ ના આલે આ પેલા શિવજી આ 10,000 લઈ જાય ભગવાન આ કાલ ટાઈમ સર આલી જાય આલી જાય? તાણ શિવાજીનો time સર વ્યવહાર આલી ચોખ્ખો જાય. યાર. ચોખ્ખો વ્યવહાર યાર એવાનો વ્યવહાર ચોખ્ખો. ઈવન એક દાડો અગાઉ આલી જાય માનો કયો તો પેલા મોણાને તમારે હલાય ખરા એવાને. ના પાય પણ શું કરીએ પણ ખબર તો હક આરે વેટાળો હોય જો આપણે જીએ હા. હું કી પછી વાત મેં તો મારું ઈ ખબર હેડો હતી કે. કે એક દાડો હું કહું લ્યો આ મહિનાનું વ્યાજ લઈ લો તમે ના રાખો હા? રાખો દીધા નહીં લેવું વ્યાજ મારે હા. પણ ખાલી આટલો કેસ પટી આલો એવું કરું હા વાંધો નહીં હેડો જીઆઈઓના ઘેર કીધું આયો ગેટ જેડો હા? ગેટ જેડો લે મિતાય તું બેસ અમે જઈને આવીએ અમે બરોબર જઈને આવીએ શું કીધું હા
સમ ના આલે એ પૈસા હાલસી તો ખરા જ એટલે તો કહું વ્યવસ્થિત માણસ થઈ જવો પડે અંદર તારો મેળામાં બધું એ તો હું જે રે હા રે ગયા જો હા? હું છે? પૈસા લાવડો આમ ના આવો. હા? આ બે હવા હા, બાજુ. પૈસા લેવા હે? આ બેહો તમે હું કહું છું પણ પૈસા લાવડો એટલે આવી રીતના પૈસા નહીં નીકળ્યું હાચું કહું છું તમે એવું કીધું ખબર હે કાલ બેહો કહું છું બેહો સરપંચ બેહો. કાલ કીધું તું જે કરવું એ કરી લેજો લાવડો પૈસા લાવડો શું કહો છો? સરપંચના પૈસા હાલવાના નહીં તો ના પાડી હા? નહીં એંડા પડ્યા એંડા પડે તે વેચી મારો તાણ હું ક્યાં? શું મેલવાના? અઠવાડિયે 10 થી વાયદા કરવા મને તમે એટલે ખબર હે ને? સરપંચ કી રોજ ધક્કા રોજ ખવડાવું ધક્કા મને. ખવડાવો તમે મને સેટિંગ ના હોય તો શું કરું કરવું પડે લેતા પેલા ફોન રાખવી પડે કે એટલે તમારે શું કરવું હે? અત્યારે પૈસા હાલવા કે નહીં હાલવા પૈસા મળી જશે મારે અત્યારે બોલો હાલ જ હાલવાના પૈસા હાલ પૈસા. હાલવા કે તમારું મર્ડર કરવામાં આવશે હા એટલે- હા છેલ્લો દાડો નામ તમારું હાઉ. હું શું કહું છું હા. મારા ભત્રીજાને ફોન કરજો કહું છું એ બધું તમારે કરવાનું મારું જોવાનું બધું હે તમારે જોવાનું બધું માની જોવાનું તમે દાદાગીરી કરો મારો ભત્રીજો નહીં હું એકલો હું એટલે એ બધું માની જોવાનું દાદાગીરીની તો વાત કરી તમે તું કોમ પૈસા કરો હાલવાના હોય તારે હા? સગનજી પૈસા હાલવાના આ હોય બધું તમે એમ અકન એટલે- અને હાલ ના એમને પહોંચી કાઢો. પૈસા મળી જશે તમારે કહું છું સરપંચ મજા નહીં આવે મારો તમે મારો છો. તમે મારો પૈસા તમારે લેવાના હોય આવતી મારો વખત તમે ફોડો. મારો મારો અરે, વાગા હા કાલ છો. આગળથી પૈસા લેતા નતું ખબર પડતી પૈસા લેતા ખબર નથી પડતી મારો હોવા. મારો પૈસા તો લીધા વગર જવાનું નહીં હા, આજે પૈસા તો હાલવા જ પડશે તમારે હા? પૈસા તો હાલવા જ પડશે આય, હું આયો. ઉભા ભાઈ સરપંચ જુઓ લે નકાવજી. તું નકાવજી. મારો વાગ આવ્યો. પૈસા લેવાના આવ્યો. કોણ આ સરપંચ? તું કોણ હું? બામકો હા બામકો પૈસા હા લાવી દે. લાવ પૈસા લાવ. જો વાત કરો. બરાબર. પૈસા લાવ. પૈસા નહીં આલો. અરે, અરે, ઈકર ના દે. પૈસા લાવજો. પૈસા લાવ. હા? 20,000 રૂપિયા લેવાનો 20,000 રૂપિયા લાવ. 10 રૂપિયા લે હે. હા? હાકા, એ હાકા. બોલો હા, તો ઓલું શાંતિ રાખજો. હા? મળ્યું બરાબર? 10,000 રૂપિયા લે અને 6 મહિનાનું વેચ ચડ્યું 20,000 નહીં, હાજી રૂપિયા લે. અલે, હજી તો મને બીમાર છે ખબર ભાઈ. હે. મારા રૂબરૂમાં હાકા, પૈસા તું આખે જા બોલે નહીં. એટલે વોટ નહીં આલ્યો આપણે એવાના. તે વોટ તો આખું વોટ તો આખું ગોમ આલે હે. અને આના પૈસા હોય ને હની વાત વ્યાજવા લઈ જો. પૈસા હા, હાલો, વેચવા હાલો, લઈ હાલો. તારા- નહીં લીધા કહું છું ના, તો નહીં શકે. જાણે તું દેખ બકા. ચમ નહીં મળી લે. તને વાલી મારી ગયું. ત્રીજા બેઓને મારવા તેઓને પડશે. બોલી મારી ગયું. કહું છું આ જો કાઢે. પકડજો તમે. તારા કાકા પૂછ પેલા પૈસા લઈ ગયા હે રે એ તો 10 રૂપિયા આલે છે પડી ગયા ગુદામાં 10,000 રૂપિયા લે ભાઈ તું ઉપરાળો તો પૈસા લેતો લો નહીં. મેળવા. તું જતો રે પૈસા લો ને કેને લઈ જઈએ તારા કાકાનું પાડી હોય. તારા કાકા ઉપર વિશ્વાસ નહીં આવતો સાત છોડી દીધો હતી તારા કાકાનો આ ચપટી જોઈ કાઢી નાખી પછી. આ આ ઓગળી જ કાપી નાખી પછી. આ ઓગળી ટૂંકો પડી હા કહું છું હું આવું છું માથા. હું આવું છું. ઓ, લે પકડ્યા. હા, હો, ચોકડ. પૈસા લો. પૈસા લો, બંધ કર. બહાર કહું છું. તું આગળ રાખ. શાંતિ રાખ. તું આગળ રાખ. અમારે તારા તું તારા જોડે કોઈ લેવા દેવા તારા નથી. તારા કાકાનું ઉપરાળો તારા લેવો. જો પૈસા લો ને, હાલ, પૈસા હલાલ હોય તો ઉભા બોલ. રહો. બાકી ના બોલ. હું ભાઈ કહી દઉં દેજો હા દયા તો આવે કે ના આવે કાકા ઉપર 10,000 રૂપિયા લઈ ગયા હે. હે? 10,000 લઈ જાય 100 મહિનાનું વ્યાજ 20,000 રૂપિયા આલ દે ભાઈ તો અમે તારા કાકા હા હા, લાવો, ચલો, બોલો. 16,000 લાવ. 16,000 રૂપિયા લાવો. આવ્યો છું તું હે લીધા હે રાખ શીખતા ને. નહીં આવ્યો છું લાય 16,000 રૂપિયા લાય. ભાવ પૈસા લઈ લઈ જા સરપંચ પૈસા લઈ જા. હે ખંચેરી નાખો હે કાચો થઈ નાખો છો તમારે તાકાત ના હોય તો કોઈના પૈસા ના લેવાય હા. વાપર્યું હા હવે આ પૈસા લેવાના હતા મેં તો ઓનું કાચો કીધું. થઈ જા કહું છું કોણ હાલે બરાબર, હાલે ચડાઈ પૈસા દે. તારા કાકાને? ચડાઈ દો છો પૈસા આલવા છે કે નહીં આલવા હા આના પૈસા ત્યાં લઈ જા, ચડાવજો તમે. આ દાદાગીરી કરી. લેજે કહું છું હે બરાબર. તું આ ગોળી ના, ના, પકડજો. તમે દાદાગીરી તો નીચે પૈસા લેવાના હા? મારો આવો તો આવો. હા? પૈસા લેવા જો કે પૈસા આલવાના હતા. પૈસા લેવાય ના રે તાણ, પૈસા લેવા ઉભા રહ્યા. તાણ. લેવડો. આઈ જા પૈસા લેવડો. લે હેડો તા. લેવડો. ના હું આલું પૈસા તાણ વળી. હા? હું કહું હા.
મારા પૈસાનો હું વ્યાજ બેજ નહીં મળે તમે ના કીધું નહીં પાડી ખબર તમારું ને? વ્યાજ નહીં લેવાનું તમારું મૂડી ચાલો એમ હા મૂડી આલજો તે તાર 2 મહિના લાગશે આ તો 2 મહિના કરજો શું કીધું? આમાં પૈસા આવી જાય ને રમતા છૂટી આવી જાય હમણાં 2 મહિના બોલતા જ નહીં હા વધુ નહીં પૈસા નહીં 2 મહિના આમ કમ્પ્લીટ આલજો તે તાર. ચાલી જવું હોય હા